જ્યારે સાળંગપુરમાં વિવાદ થયો હતો ભીંત ચિત્રોનો, એ વખતે સનાતનીઓમાંથી એક માંગ ઉઠી હતી કે ન માત્ર આ ભીંત ચિત્રો બદલવામાં આવે પણ આ ચિત્રો પણ બદલવામાં આવે. પણ એ પછી ભીંત ચિત્રો બદલાઈ ગયા અને ચિત્રોની વાત ખબર નહીં ક્યાં ખોવાઈને રહી ગઈ. કદાચ જો એ જ વખતે નેમ પકડી હોત તો આજે ભગવાન કૃષ્ણનું અપમાન કરવાની હિંમત ન થઈ હોત. કારણ કે સ્વામિનારાયણ સંપ્રદાયની પુસ્તિકામાં અનેક વાતો એવી લખવામાં આવી છે કે જ્યાં ભગવાનના અપમાન થતા હોય, સનાતનીઓના અપમાન થતા હોય, એમની લાગણીઓ દુભાતી હોય. અને હવે વધુ એક પુસ્તકનું એક પાનું સામે આવ્યું છે કે જેમાં ભગવાન શ્રી કૃષ્ણનું અપમાન કરવામાં આવ્યું છે. અહીંયા સ્પષ્ટ લખેલું દેખાય છે કે દ્વારિકામાં ભગવાન ક્યાં છે. જો દર્શન કરવા હોય તો વડતાલ જવું પડે. અને વડતાલ શા માટે? જગત મંદિર દ્વારિકાનું છે. 2500 વર્ષથી આ મંદિર આવી જ રીતે અડીખમ અહીંયા આગળ ઊભું છે. ભગવાન દ્વારકાધીશના સાક્ષાત પરચા મળ્યા છે. પછી આ કળિયુગની જ વાત કેમ ના હોય? નરસિંહ મહેતાથી લઈ અને કોળવા ભગત સુધી અનેક લોકોના એવા દાખલા મળ્યા છે, અનેક ભક્તોને એવા દાખલા મળ્યા છે. ત્યાં સુધી કે ભગવાન ખુદ બોડાણાની સાથે એમની ભક્તિથી પ્રભાવિત થઈ અને દ્વારિકાથી ડાકોર ગયા અને દ્વારિકાધીશમાંથી રણછોડ રાય બનીને ત્યાં સ્થાપિત થયા છે. અને આજે પણ લોકો આસ્થાથી પૂજે છે. શું કામ, શા માટે બીજા કોઈ ધર્મના લોકો સનાતનનું અપમાન કરવા સુદ્ધાનું વિચારતા નથી? પણ સનાતન ધર્મનો જ એક ભાગ, એક સંપ્રદાય, સ્વામિનારાયણ સંપ્રદાય શા માટે વારંવાર આ રીતે દેવી દેવતાઓનું અપમાન કરે છે? શું સ્વામિનારાયણ સંપ્રદાય પોતાને સૌથી ઉપર બતાવવા માંગે છે કે પછી શું સ્વામિનારાયણ સંપ્રદાય પોતાને એક ધર્મ પ્રસ્થાપિત કરવા માંગે છે? હવે આ સવાલો ચર્ચાવા લાગ્યા છે. स्वामीनारायण संप्रदाय वालों का अभी तक कभी भी सनातन धर्मावलंबियों ने ऐसा कोई काम नहीं किया कि उनके संप्रदाय पर कोई आक्षेप होता हो, लेकिन उन लोगों के द्वारा बार बार ऐसा किया जा रहा है. और यह घटनाएं 4-5 साल से ही अधिक प्रारंभ हुई हैं कि महादेव जी को स्वामीनारायण जी महाराज ने पटक दिया. हनुमान जी उनके दास हैं, हनुमान जी ने उनको भोजन कराया. भगवान का प्रसाद प्राप्त करना ये साधु संत महापुरुषों का सौभाग्य है. वो भगवान को दास नहीं बना सकते हैं. हनुमान जी महाराज की कथाएं आप सब जानते हैं. गुजरात में रहते हैं तो हमारे यहाँ गुजरात में तो धर्म का खूब प्रचार प्रसार है. त्रेता युग की बात है. हनुमान जी महाराज त्रेता में थे, वो द्वापर में थे, कपिध्वज के नाम से महाभारत में थे. यहाँ अभी साक्षात हैं. हम लोग यही मानते हैं कि वो सारंगपुर में बैठे हुए हैं. तो ऐसी बात नहीं बोलना चाहिए जिससे किसी को दुख पहुँचे. धर्म उसी को कहते हैं जिससे हमें सत्कर्म और सन्मार्ग पर चलने की प्रेरणा प्राप्त होती है. यदि हम आपस में ही युद्ध करने लगेंगे तो विधर्मियों से कौन लड़ेगा? જે સ્વામિનારાયણ સંપ્રદાયના ગોપાળાનંદ સ્વામીએ પુસ્તકમાં એવો ઉલ્લેખ કર્યો છે કે ત્યાં દ્વારકા જવાની જરૂર નથી, અહીં વડતાલ આવો. તો એવું તમે કેવી રીતના સાબિત કરી શકો કે ત્યાં દ્વારકામાં ભગવાન નથી અને વડતાલમાં ભગવાન છે એવું કઈ રીતના સાબિત કરી શકો? ખોટા વિવાદો કરી અને સમાજો વચ્ચે વૈમનસ્ય, લોકો વચ્ચે વૈમનસ્ય ન ફેલાવે અને આના માટે આ ગંભીર ભૂલ કહેવાય જે બોલ્યા છે એના માટે એને દ્વારકા આવે અને ગોપાળાનંદ સ્વામીને માફી માગવી જશે, નહીંતર સમગ્ર માલધારી સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. બધા ધર્મ સરખા હોય, એનો ધર્મ ઊંચો દેખાડવા બીજા ધર્મનું નીચું ન બોલવું જોઈએ. વાર વિવાદમાં સ્વામિનારાયણ આવે છે, સ્વામીઓ વાર વિવાદમાં આવે છે, સેક્સ કાંડમાં આ તે કડીક થાય તો સાળંગપુર હનુમત દાદાનું બોલે છે, કડીક થાય તો વીરપુરનું બોલે. આવું કંઈક ચાલુ જ રાખે જેથી સમાજમાં અંદરો અંદર વાદ વિખવાદ થાય છે. પબ્લિકને માઇન્ડ અપસેટ કરવાનું. દ્વારકાધીશે ગોવર્ધન છોડ્યું, ગાય છોડી, ગોપી છોડી અને માતા દેવકી 12 વર્ષ જેલમાં રહ્યા. અને 12 વર્ષ જેલમાં રહ્યા પછી અષ્ટપુત્રનો જન્મ થયો. અને અષ્ટપુત્રના જન્મ પછી દ્વારકાધીશ ગોકુળ, વૃંદાવન, વ્રજ, મથુરા છોડી અને દ્વારકામાં આવ્યા. દ્વારકાધીશ બન્યા, રાજા બન્યા. અધર્મની ખિલાફ કેમ ધર્મની સ્થાપના કરવી એ યુતિ, નીતિ, રણનીતિ અને રાજનીતિ એ દ્વારકામાં રચાણી. વડતાલની વાત નથી. વડતાલ જાઓ તમે, નારાયણના દર્શન કરો તમે, કોઈ આપણે એનો પ્રશ્ન નથી, કોઈ સવાલ નથી.
પરંતુ તમે તીર્થની જેમ કરવા લોકો આવે છે. હજારો માણસો, લાખો કરોડો માણસો જે ભગવાન દ્વારકાધીશના દર્શન આદિકાળથી કરે છે અને તમે એને એવું ગાઈડ કરો છો કે દ્વારકામાં દ્વારકાધીશ નથી. એ વડતાલ આવવું પડશે તમારે, તો અહીંયા કેના દર્શન કરશે ભાઈ? આદિકાળથી દ્વારકાનાથ, દ્વારકાધીશ અને દ્વારકામાં જ છે. અને આ બાજુ વડોદરાના એક વ્યક્તિને કતરમાં બંધક બનાવ્યાની વાત સામે આવી રહી છે. પરિવાર તડપી રહ્યો છે પોતાના વહાલ સોયાને મળવા માટે, એનું મોઢું જોવા માટે, એની સાથે વાત કરવા માટે. પણ એવું કહેવાય રહ્યું છે કે અમિત ગુપ્તા નામના એ વ્યક્તિને આર્થિક ગેરરીતિના કેસમાં 80 દિવસથી કતરમાં ગોંધી રાખવામાં આવ્યો છે. અહીંયા એક કંપનીમાં એ જોબ કરતો હતો, વ્હાઇટ કોલર જોબ, અને ખૂબ સારી પોસ્ટ ઉપર અમિત ત્યાં આગળ કામ કરે છે. ONGCના નિવૃત્ત ઇજનેરના પુત્ર પણ છે, પણ એમને ગોંધી રાખવામાં આવ્યા છે અને પરિવાર અહીંયા ચિંતામાં છે. છેક PMO સુધી પરિવાર દ્વારા સંપર્ક કરવામાં આવ્યો છે અને દીકરાની ભાળ મેળવવા, દીકરાના કુશળ એ રીતે છૂટી જાય એના માટે પ્રયત્નો થઈ રહ્યા છે. વડોદરાના એક ઇન્જિનિયરને કતારમાં એરેસ્ટ કરી લેવામાં આવ્યો છે, ધરપકડ કરી લેવામાં આવ્યો છે અને કોટડીમાં ગોંધી રાખવામાં આવ્યો છે અને પરિવાર ચિંતિત છે. ONGCના જે નિવૃત્ત ઇજનેર છે તેમનો પુત્ર છે અમિત ગુપ્તા, તેમના માતા પુષ્પા ગુપ્તા જેઓ મકરપુરા ખાતે હાલ રહે છે, ખૂબ જ ચિંતિત છે કારણ કે તેઓ પણ सीनियर सिटीजन છે. कब अरेस्ट किया गया है और अभी कैसी परिस्थिति? 1 जनवरी को रात को अरेस्ट किया. होटल में खाना खाने गया था, अपनी गाड़ी में वापस आ रहा था. वहीं उसको अपने सिविल ड्रेस में वो लोग आए और उसको उतारा गाड़ी से और अरेस्ट कर लिया. और उसके बाद गाड़ी भी उसकी कब्जे में कर ली. गाड़ी भी उन्हीं के पास है, मोबाइल, गाड़ी, सब जो भी कुछ उसके पास था सब उन्हीं के पास है. खाते न पीते न सोते, नींद की गोली खा के सोते हैं रात भर. नींद की गोली खानी पड़ती? नींद की गोली खा रहे महीनों से हम. सरकार से क्या आशा है? न्याय दे सरकार, हमारे बच्चे के प्रति न्याय दे, हमारे बच्चे को न्याय दे, हमें यही आशा है. और क्या? गुप्ता जी, बहुत ट्राई किए होंगे, 80 दिन बीत चुके हैं. आनंद महिंद्रा की कंपनी है इतनी बड़ी, क्या आशा है आनंद जी से भी और भारत सरकार? आनंद जी से हम रिक्वेस्ट कर रहे हैं भाई, हमको टाइम दे मिलने का और हमारे बच्चे को निकालें वहाँ से. तो कंपनी का, आपकी कंपनी के लिए वो डेडिकेटेड वर्कर है. एवरीबडी नोज कंपनी के बॉस नोज की इज अ डेडिकेटेड वर्कर. और मिस्टर इवन आनंद महिंद्रा इज ऑल्सो नोज, दे आर टेलिंग. તમામ સ્તરે રજૂઆત કરી છે. હજી સુધી ભારત સરકાર સાથે વિદેશ મંત્રાલય સુધી વાતચીત થઈ છે, અન્ય કોઈ એમ્બેસી કે સુધી વાત થઈ શકી નથી. ત્યારે હવે ભારત સરકાર પાસે તો આશા હશે ને હશે જ, પરંતુ ભગવાન પર હવે તેઓ હાલ અહીંયા ભગવાનની આશાએ બેઠા છે કે તેમનો પુત્ર જલ્દી પાછો આવી જાય. કેમેરા પર્સન નિકેશ વોડન સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા. કતારના એમ્બેસીનો જે દિલ્હી ખાતે સ્થિત છે તેમનો સંપર્ક થાય અને આ બાબતે એમના માતા પિતાનો જે અધિકાર છે કે સ્પષ્ટીકરણ મળે કે કયા કારણોસર આવું થઈ રહ્યું છે અને આગળ હવે શું એનું રોડમેપ છે, આ બાબતની રજૂઆત સ્ટ્રોંગલી મારા દ્વારા કરવામાં આવશે. નિશ્ચિતપણે કોઈનું પણ દીકરો હોય અને તેઓને કોઈ પણ કારણ વગર આટલી યાતના ભોગવવી પડતી હોય અને એ પણ દેશથી દૂર વિદેશમાં જ્યારે આ પ્રકારની પરિસ્થિતિ નિર્માણ થતું હોય ત્યારે માતા પિતાની ચિંતા એ સાર્થક છે. અને હવે વાત કરવી છે ફૂલ ફ્લેજમાં ચાલતા દાદાના બુલડોઝરની. ઉત્તર ગુજરાતથી લઈ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રથી લઈ આ બાજુ છેક પશ્ચિમી છેડા સુધી, પૂર્વી છેડા સુધી દાદાનું બુલડોઝર જબરજસ્ત ચાલી રહ્યું છે. ક્યારેક એ લુખ્ખાઓ ઉપર ચાલે છે, ગુંડાઓ ઉપર, બુટલેગરો ઉપર અને ગેરકાયદેસર દબાણ પર પણ ચાલી રહ્યું છે. સોમનાથમાં રામ મંદિરની સામે છેલ્લા ઘણા વર્ષોથી અહીંયા ગેરકાયદેસર દબાણ કરી દેવામાં આવ્યું હતું અને એ દબાણને લઈ સોમનાથ ટ્રસ્ટ અને આ દબાણકારો વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો અને આખરે હવે આજે દાદાનું બુલડોઝર સોમનાથ પહોંચ્યું અને એ રામ મંદિરની સામેના 40થી વધારે ગેરકાયદેસર દબાણો હટાવી દેવામાં આવ્યા છે. નામદાર કોર્ટના આદેશથી આજે જે મંદિરની જે જગ્યા છે રુદ્રેશ્વર મહાદેવ અને એની આસપાસના ઘરો, ટોટલ 40 જેટલા ફેમિલી છે, એ તમામને જે મૂળ માલિક છે સોંપવાની પ્રક્રિયા અત્યારે ચાલુ છે. કોર્ટ દ્વારા કમિશન નિમવામાં આવ્યું છે અને કમિશનની હાજરીમાં પોલીસ સાથે રહી અને આ કાર્યવાહી અત્યારે ચાલુ છે. સોમનાથ ટ્રસ્ટની જગ્યા છે, ઘણા વર્ષોથી આ લીગલ મેટર હતી. 2003માં આનો ચુકાદો પણ આવી ગયો હતો અને ત્યાર પછી હમણાં કોર્ટ કમિશનની નિમણૂક થઈ છે અને કોર્ટના આદેશના અનુસાર અત્યારે કાર્યવાહી ચાલુ છે. ડિમોલેશન થશે, કોર્ટના હુકમ મુજબ કાર્યવાહી ચાલુ છે. અત્યારે કેટલી પોલીસ અત્યારે લગભગ 100થી વધારે પોલીસ છે, 10 અધિકારીઓ છે, ડીવાયએસપી, પીઆઈ, તમામ કાર્યવાહી શાંતિપૂર્વક રીતે ચાલુ છે.
એક બાજુ પ્રભાસની ધરતી ઉપરથી આ દબાણો દૂર કરવામાં આવ્યા અને આ બાજુ ગોહિલવાડમાં પણ દાદાનું બુલડોઝર છેલ્લા 3 દિવસથી એક ગેરકાયદેસર દબાણને હટાવી રહ્યું છે. હજારો ચોરસ વીઘા જમીન ઉપરથી અત્યાર સુધીમાં ડિમોલિશન દૂર કરવામાં આવ્યા છે. 6 દિવસથી અહીંયા આ ડિમોલિશન અવિરત સતત ચાલી રહ્યું છે. આજે ક્યાં બુલડોઝર ફર્યું અને આજે ક્યાં ગેરકાયદેસર દબાણો કેટલા હટાવાયા, જાણીએ અંકિત પાસેથી. ગઢેચી શુદ્ધિકરણનો પ્રોજેક્ટ છે, જેના માટે 4100 ચોરસ કિલોમીટરનો જે ચોરસ મીટરનો જે વિસ્તાર છે તેને ખાલી કરાવવાની પ્રક્રિયા જે છે તે હાથ ધરવામાં આવી રહી છે. આજે 6ઠ્ઠો દિવસ છે આ કામગીરીનો. 5 દિવસથી આ કામગીરી ચાલી રહી છે, જેમાં અલગ અલગ દબાણો જે છે તે દૂર કરવામાં આવે છે. કુલ 766 દબાણો અત્યારે સુધી દૂર કરી દેવામાં આવ્યા છે. 811 જેટલા દબાણો છે જેના પર કાર્યવાહી થવાની છે, જેમાંથી 766 દબાણો દૂર કરી દેવામાં આવ્યા છે. હજુ પણ કેટલાક દબાણો છે જેને દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે, એટલે કે 1-2 દિવસ હજુ પણ આ કાર્યવાહી ચાલી શકે છે, પરંતુ આખો વિસ્તાર ખાલી કરી દેવામાં આવશે, જે પ્રોજેક્ટને નડતરરૂપ હતો. નડતરરૂપ પ્રોજેક્ટને હોય કે પછી ગેરકાયદેસર દબાણો હોય, એ બધા જ દૂર કરવામાં આવી રહ્યા છે. ક્યાંય કોઈ રસ્તા ઉપર અડચણ હોય તો ક્યાંય કોઈ બીજી રીતે એ રીતે દૂર કરવામાં આવી રહ્યા છે સૌરાષ્ટ્રમાં. અને આ બાજુ અમદાવાદમાં અસામાજિક તત્વો, લુખ્ખાઓ, પોતાને ગુંડા માનતા લોકોને પોલીસ એની ઓકાતનું ભાન કરાવી રહી છે, કાયદો વ્યવસ્થાનું ભાન કરાવી રહી છે. અને હવે જુહાપુરામાં પણ બુલડોઝર દાદાનું ફર્યું છે, જેની સામે અનેક ગુનાઓ નોંધાયેલા છે. મોહમ્મદ કુરેશી એની ફતેવાડીમાં આવેલી હવેલી હતી, મસ્ત મોટો બંગલો હતો, સ્વિમિંગ પુલ બનાવેલો હતો, કિડ્સ પ્લે એરિયા બંગલાની અંદર બનાવ્યો હતો અને મસ્ત મોટી સરકારી જગ્યા પર કબજો કરી લીધો હતો. આર્મ્સ એક્ટ, ખંડણી, શરીર સંબંધી ગુના, ઘણા બધા ગુનાઓ એની સામે નોંધાયેલા છે. અપહરણ, ખંડણીના પણ ગુના નોંધાયેલા છે. આખરે એના આ આલીશાન બંગલાનું, આ આલીશાન કાળા એડ્રેસનું, કાળા કાનામાના પૈસાથી જે આ બંગલો બનાવવામાં આવ્યો હતો, એના ઉપર દાદાનું બુલડોઝર ફર્યું અને બધું જ નેસ્તો નાબૂદ કરી દેવાયું. મુશીર ડોન કરીને છે જુહાપુરા વેજલપુર એરિયા में એમની એક મોટી પ્રોપર્ટી अपने તંત્ર દ્વારા આઈડેન્ટિફાઈ કરવામાં આવી હતી, જે સ્માઇલ પેલેસ નામની. એ ગેરકાયદેસર છે, એગ્રીકલ્ચર લેન્ડ ઉપર છે અને એએમસીની મદદથી એને બુલડોઝર એમને ઉપર ફેરવાની કાર્યવાહી અત્યારે ચાલુ છે. સીપી સાહેબની સખ્ત સૂચના છે, જો પણ એએમસી કોઓપરેશન માંગે છે, આપણે બંદોબસ્ત માંગે છે, એ આપણે આપવાનું રહેશે. અને કોઈ પણ રીતનું ઇલીગલ કન્સ્ટ્રક્શન છે એએમસી દ્વારા કોઈ પણ રીતનું બંદોબસ્ત આપણે પોલીસ દ્વારા માંગવામાં આવે છે તો આપણે ફરજિયાત એમને પ્રોવાઈડ કરવાનું રહેશે. અને જે અત્યારે કાર્યવાહી કરવામાં આવી રહી છે, આમ તો અમદાવાદના રામોલમાં જે થયું એના પછી ગૃહ વિભાગમાં હડકંપ આવ્યો, પોલીસ દોડતી થઈ ગઈ અને પછી એક લુખ્ખાઓને શોધી આ 100 કલાકનું ઓપરેશન. 100 કલાક પછી પણ આ ઓપરેશન એટલું જ તેજીથી ચાલી રહ્યું છે. સફાયો કરવામાં આવી રહ્યો છે એક ગુંડાને શોધી એના ગેરકાયદેસર બાંધકામનો. અને આ કાર્યવાહીને પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વખાણી છે. શું કહ્યું વિજયભાઈએ, એ જુઓ. વિરોધ પક્ષે જ આ બધા લોકોને ઉછેર્યા છે, વિરોધ પક્ષે જ આ બધા લોકોને દૂધ પાયા છે અને એને જ કારણે આ બધા લોકો આજે અસામાજિક તત્વો તરીકે પ્રસ્થાપિત થયા છે. ભારતીય જનતા પાર્ટી એ એન્ટી મુસ્લિમ નથી, અમે પ્રો હિન્દુ છીએ. એન્ટી મુસ્લિમ અમારો અભિગમ પણ કદી નથી રહ્યો. અને આ ચર્ચા અથવા તો કહો કે આ અટકળો ચાલી રહી છે એને વેગ મળે એવું કંઈક રાજ્યમાં થયું છે, કારણ કે પુડુચેરીના ઉપરાજ્યપાલ કે કૈલાશનાથન ગુજરાતની મુલાકાતે આવ્યા છે અને મુખ્યમંત્રી સાથે તેમણે ગુપ્ત મુલાકાત કરી છે. હિરેન મારી સાથે જોડાયા છે. હિરેન, એક સમયના ગુજરાતના સુપર સીએમ કહેવાતા કે કૈલાશનાથન પુડુચેરીના ઉપરાજ્યપાલ છે, પણ એમ છતાં પણ જ્યારે રાજ્ય સરકારમાં ફેરફાર અથવા તો કોઈ ફેરબદલની ચર્ચાઓ ચાલે એ વખતે મુખ્યમંત્રી સાથે એમની ગુપ્ત બેઠક શું ઇશારો કરે છે? કે કૈલાસનાથન ગુજરાત કેડરના પૂર્વ સંધિ અધિકારી અને નરેન્દ્ર મોદી સમયથી મુખ્યમંત્રી કાર્યાલયમાં રહેલા, ગુજરાતમાં એક સમય સુપર સીએમ તરીકે પણ જાણીતા હતા અને તેમને પોંડુચેરીમાં લેફ્ટનન્ટ ગવર્નર તરીકે મૂક્યા પછી પહેલી વખત તેઓ ગુજરાત મુલાકાતે આવ્યા છે. અને સામાન્ય રીતે કર્ટસી મુલાકાત હોય છે, પરંતુ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે લગભગ 2 થી 3 કલાક જેટલો સમય મીટિંગ કે કૈલાસનાથનની ચાલી હતી, જેની અંદર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને મુખ્ય સચિવ પંકજ જોશી પણ હાજર હતા. આ બેઠક ઉપરથી ફલિત થાય છે કે ગુજરાતમાં આવનારા દિવસોમાં જે રાજકીય ફેરફારો થવાના છે, આ ઉપરાંત વહીવટી બાબતોમાં પણ જે કેટલાક ફેરફારો કરવાના છે, એના સંદર્ભે આ મુલાકાત હોવાનું માનવામાં આવી રહ્યું છે. સવારમાં લગભગ 11 વાગ્યાની આસપાસ કે કૈલાસનાથન મુખ્યમંત્રી નિવાસસ્થાને પહોંચ્યા હતા અને ત્યાંથી લગભગ 1:30 થી 2 વાગ્યાની આસપાસ તેઓ ત્યાંથી પરત થયા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ
આ બેઠકમાં તેમની સાથે અને બેઠક પૂરી કરી એક જ ગાડીની અંદર પણ તેઓ મુખ્યમંત્રી નિવાસસ્થાનેથી રવાના થયા હતા. આ ચોક્કસ દિશા નિર્દેશ કરે છે કે આવનારા સમયમાં એટલે કે સંભવતઃ એપ્રિલના પહેલા અઠવાડિયામાં જે ફેરફારો થવાના છે, રાજકીય ફેરફારો અને સાથે વહીવટી ફેરફારો પણ એટલા જ થવાની અત્યારે ચર્ચા ચાલી રહી છે. આ તમામ બાબતો વચ્ચે કે કૈલાસનાથન કે જેઓ એક સમયે સુપર સીએમ ગુજરાતમાં ગણાતા હતા, એમની મુલાકાત મહત્વની ગણવામાં આવી રહી છે. અને આ બાજુ ગુરુ શિષ્યના લાંછન સંબંધોને લાંછન લગાડે એવી એક ઘટના સામે આવી છે. આમ તો ગુરુ વિના જ્ઞાન નહીં કહેવાય છે, ગુરુની પદવી સૌથી ઊંચી હોય છે, પણ આજકાલ ખબર નહીં એવા કેટલા હવસ ભૂખ્યા ભેડિયાઓ છે કે જે ગુરુનું સ્વરૂપ ધારણ કરીને બેઠા છે, શિક્ષણ જગતને લાંછન લગાડે છે. અને આવો જ એક હવસખોર આ કોલેજની અંદર પણ હતો, આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કામ કરતો હતો, વિદ્યાર્થીનીને બીભત્સ મેસેજ મોકલ્યા હતા અને ત્યાં સુધી કહ્યું હતું કે કાલે બોલાવી હતી, આવી કેમ નહીં. અને એ પછી એ વિદ્યાર્થીનીનો પિત્તો ગયો, એને મિત્રોને જાણ કરી અને એની બહેનપણીઓએ કોલેજ પ્રશાસનને એની જાણ કરી છે અને હવે કોલેજ દ્વારા ઇન્ટરનલ ઇન્ક્વાયરી શરૂ કરવામાં આવી છે. શુક્રવારે 28 તારીખે ફેબ્રુઆરી મહિનો હતો અને એ દિવસે છોકરાઓ આવ્યા અને અમારી જોડે પ્રશ્નો કરી કે સાહેબ અમારા માર્ક કાપી લે છે અને હાજર હોય તો અમને હાજરી અમારી પૂરતા નથી. આવા બધા પહેલાં કર્યા અને અમને મેસેજ આવે છે. તો મેં કીધું આપણે ત્યાં વુમન સેલ છે તો તમે મને વાત ન કરી શકો બેનો હોવાને કારણે, તો બેન મેડમને તમે એ વાત કરી શકો વુમન સેલમાં અને પછી આપણે એની માટેની કાર્યવાહી કરી શકીએ. આપણે જનપ્રતિનિધિઓને શું કામ ચૂંટીએ છીએ? એટલા માટે ને કે આપણા કામ કરે, આપણી કોઈ તકલીફ હોય તો એ દૂર થાય અને એની સાથે સાથે સ્મૂધ રીતે વહીવટ ચાલતો રહે. પણ કેટલાક જનપ્રતિનિધિઓ અને એની સાથે સાથે સરકારી અધિકારીઓ એવા હોય છે કે જે કામ કરવા માટે નહીં, ના કામ કરવા માટેના જ પૈસા લેતા હોય. ને આવું જ અમરેલીમાં થયું, જેમાં ભારતીય જનતા પાર્ટીના નેતાએ જ સિસ્ટમની પોલ ઉઘાડી પાડી છે. સાવરકુંડલા નગરપાલિકાના આ મહિલા સદસ્ય છે, કોર્પોરેટર છે અને એમના દ્વારા આ ઓફિસમાં કામ ન થતા હોવાના, પોતાના વિસ્તારમાં કામ ન થતા હોવાની ભડાસ એમણે ઓફિસમાં કાઢી. ચીફ ઓફિસર અને પાલિકા પ્રમુખને રીતસર એમણે ખખડાવ્યા હતા. એક પ્રજાના પ્રતિનિધિનો અવાજ આ મહિલાના અવાજમાં પડખાતો તમને સંભળાશે, સાંભળો. પરમિશન આપો છો તો તમે તપાસ તો કરો કામ થયું છે કે નહીં. બોલો સાહેબ, મોબાઈલ મૂકી દો અને કાં તો મને જવાબ આપો. અમે અહીંયા વધારાનો ટાઈમ લઈને જ બેઠા હો. અરે કહેવાય છે તમારે 3 દિવસ બધે સોલ્યુશન થઈ જાય. તો આટલા દિવસથી કર્યો છે તો કેમ નથી સાંભળતા? મને જવાબ આપો. હાલો, જ્યારે આપણે જનરલ મીટિંગ હતી ત્યારે પણ લેખિતમાં આપ્યો તો કાગળ, તો એનો પણ જવાબ કેમ નથી દેવામાં આવ્યો અમને? એ કોના કહેવા ઉપર નથી કરતા, ઈ કયો હાલો તો કેમ એમની આ કોઈના બાપુજીની પેઢી તો નથી ભાઈ, તો કેમ કામ કરવામાં નથી આવતા? મને નો તમે લેખિતમાં જવાબ આપો. તો આ ત્યાં હવાર પડે ને અમારે બધાને જવાબ દેવા પડે છે. નગર સેવક છીએ તો આપણે સેવક તરીકે ઊભું તો રહેવું પડે ને. અમે એમ કહીએ કે અમારું ઉપર કાંઈ ન ફાલતું તો ઓલા કે આને ફોન કરો, ઓલા કે આને ફોન કરો, તો બધાને ફોન કરતા જઈએ. તમારી ખુદની કોઈ જવાબદારી નથી. અને કાં તો વિસ્તારમાં આટો મારવા નીકળો બધાય, પોતા લઈને બેસી ગયા છો તો આવો તો ખબર પડે કે આ ભાઈ આ લોકો કોઈ ખોટા નથી. અને આપણે તો એવું પાણી પીવામાં આવે કે નાવામાં આવે આપણે એક દિવસે ન કાઢી શકીએ. એટલે આને કહેવાય પ્રજાના સાચા પ્રતિનિધિ. સિસ્ટમની પણ પોલ ખોલે છે ને સિસ્ટમને ધડધડાવી નાખે છે. અને એ પણ કોના માટે? જનતા માટે જ. અને જો આવા જ પ્રજાના પ્રતિનિધિઓ દરેક જગ્યાએ મળી જાય તો કદાચ આખી સિસ્ટમ ક્લીન થઈ જાય. એ નાનેથી મોટી દરેક જગ્યાએ આવા લોકોની જરૂરિયાત છે, રાજનીતિમાં પણ અને એની સાથે સાથે સરકારી નોકરીઓમાં પણ. ખબર નહીં આ ક્યારે સપનું પૂરું થશે. પણ આ બાજુ ભારતીય જનતા પાર્ટી વર્સિસ ભારતીય જનતા પાર્ટીનો વિવાદ ખેડામાં સામે આવ્યો છે અને એનું કારણ બન્યું છે ભારતીય જનતા પાર્ટીનું જિલ્લા કાર્યાલય. આ જિલ્લા કાર્યાલયના લાઇટના કનેક્શન કાપી નાખવામાં આવ્યા અને એ પછી એક વિવાદ ઊભો થયો છે. કારણ કે પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહનું કહેવું છે કે આ ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય કબજો કરી અને બનાવવામાં આવ્યું છે. નદીવાળા રોડ ઉપર 15 વર્ષના ભાડા પટ્ટે મેં 2016 ની અંદર 5 ગુંઠા જગ્યા ભાડા પટ્ટે લીધી. 19,000 રૂપિયા જેટલું એનું લાઇટ બિલ બાકી પડ્યું. એ લાઇટ બિલના લીધે કનેક્શન કપાયું. એટલે 2 દિવસ પહેલા મીડિયામાં આવ્યું એટલે મેં તપાસ કરી તો મને જાણવા એવું મળ્યું કે આ ચંદ્રેશભાઈ ઉર્ફે પોપટભાઈ પોતાના નામે આ 5 ગુંઠા જગ્યાનું મારા કરેલા રજીસ્ટરમાં ફરીથી પણ એમને રજીસ્ટર કરી લીધું છે. ત્યારે આવનારા કાલના દિવસે હું એમના વિરુદ્ધ ફરિયાદ કરવા.
આ બાજુ સુરતના કોસંબામાં એક ભયાનક ઘટના બની છે. એક ગમખ્વાર અકસ્માત થયો, હચમચાવી નાખે, રૂવાડા ઊભા કરી દે એવો અકસ્માત થયો છે. બાઇક અને ટ્રક વચ્ચે અકસ્માત છે અને એમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે અને ટ્રકમાં આગ પણ લાગી ગઈ હતી. કેવી રીતે શું થયું, નિલેશ પાસેથી જાણીએ. ચોક્કસ નુપુર માંગરોળ જે કોસંબા જે જકાતનગર વિસ્તાર છે ત્યાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાઇક ચાલક સામેથી આવતા ડમ્પરમાં નીચે ઘૂસી ગયો હતો અને ડમ્પર ઘૂસી જતા બાઇક ડમ્પર નીચે ફસાઈ ગઈ હતી અને બાઇક કાઢવાના ચક્કરમાં જે ડમ્પર છે ડમ્પરને નીચે આગ પણ લાગી હતી અને સમગ્ર ઘટના મામલે બાઇકમાં સ્પાર્ક થયો હતો અને આગ લાગી હતી. અને જો કે ડમ્પર ચાલક બાઇક સાથે ઘસડીને બહાર કાઢવામાં આવ્યો છે અને જે બાઇક ચાલકને નાની મોટી ઈજા થઈ હતી અને સમગ્ર મામલાનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જી નુપુર. બાજુ સરકારે આરોગ્ય સેવાને એસેન્શિયલ સર્વિસમાં દાખલ કરી છે. એસેન્શિયલ સર્વિસ એટલે કે સરકારની રજાબંધી વગર એના કર્મચારીઓના રજા પર ઉતરી શકે, ના હડતાલ કરી શકે, પણ તેમ છતાં પોતાના હક માટે આરોગ્ય કર્મચારીઓના ધરણા યથાવત છે. સત્યાગ્રહ છાવણી પર તેમણે ધરણા કર્યા અને પોતાની માંગ પર આ આરોગ્ય કર્મીઓ અડગ છે. તમામ કર્મચારીનો જેમાં ગુજરાત મહાસંઘનો આદેશ અનુસાર અમે લોકો 17 તારીખથી ચોક્કસની મુદતમાં જોડેલા છે. અમારી મુખ્ય માગણી છે કે અમારા તમામ કર્મચારીઓ ટેકનિકલ પગાર આપવું જોઈએ અને અમારી જે પરીક્ષા ખાતાકીય પરીક્ષા છે એની અમારે દૂર કરવી જોઈએ અને જ્યાં સુધી અમને અમારો હક નહીં મળે ત્યાં સુધી અમારે ગુજરાત કર્મચારી આરોગ્ય મહાસંઘ અડીખામાં રહેશે અને જ્યાં સુધી અમારો ઠરાવ નહીં થાય ત્યાં સુધી અમારું સમાધાન પણ નહીં થાય અને તમામ કર્મચારીઓ હડતાલમાં અડીખમ જોડેલા રહેશે. સરકાર નોટિસ આપી રહી? હા, સરકારે અમને ભલે નોટિસ આપી પણ અમને જ્યાં સુધી અમને અમારો ઠરાવ નહીં મળે ત્યાં સુધી અમારા કર્મચારી કોઈ પણ પ્રકારનું સમાધાન કરવા માટે તૈયાર નથી. અને હવે જંત્રીની વાત કરવી છે કારણ કે નવી જંત્રી ઘણા સમયથી એની ચર્ચા ચાલી રહી છે. વિરોધના વંટોળ પણ ખૂબ ઉઠ્યા છે અને આ વિરોધના વંટોળ વચ્ચે હવે મોટા સમાચાર એ છે કે નવી જંત્રી લાગુ થવામાં સમય લાગી શકે છે, ટાઈમ જઈ શકે છે કારણ કે હજારો અઢળક વાંધા અરજીઓ આવી છે અને એ બધી જ વાંધા અરજીઓ ઉપર વિચાર વિમર્શ કરવામાં આવશે ને એટલા માટે જ નવી જંત્રી આવતા સમય લાગી શકે છે ને લાંબો સમય લાગી શકે છે.